સરટી હોસ્પિટલ ખાતે હજયાત્રીઓ માટે રસીકરણ કેમ્પ યોજાયો। હજયાત્રાએ રાજ્યમાંથી 17,000 અને જિલ્લામાંથી 600 યાત્રિકો જશે। મુસ્લિમ બિરાદરોના પવિત્ર જીલ હજ મહિનામાં ભારત દેશ સહિત સમગ્ર વિશ્વમાંથી હજયાત્રિકો સાઉદી અરેબિયામાં આવેલા પવિત્ર મક્કા શરીફ અને મદીના શરીફની હજયાત્રાએ જાય છે। હજ 2025માં ભારત દેશમાંથી હજ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા કુલ 1,23,000 જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી 17,000 અને ભાવનગર જિલ્લામાંથી 600 હજ યાત્રીઓ આગામી તારીખ 2-5 થી 31-5ની વચ્ચે હજ યાત્રા માટે પ્લેન મારફતે હજ યાત્રાએ જશે। હજ યાત્રીઓને આજરોજ તારીખ 27/4ને રવિવાર ભાવનગર શહેરની સરકાર સરટી હોસ્પિટલ ખાતે હજ યાત્રીઓને રસી આપવામાં આવી હતી। હુસેનભાઈ સૈયદ, હું એનજીઓ છું। હું 40 વર્ષથી હજ કમિટીની ખિદમત આપું છું અને આ હજ કમિટીનું ટોટલ નોલેજ મને છે ને એ બાબતની અંદર ખાસ તો આ જે પ્રોગ્રામ જે આજનો છે મેનેગોકુલ જે રસી છે એ રસી ફરજિયાત લેવી છે। લેવાની એટલા માટે છે કે જે લોકો ફોરેનમાં જતા હોય એને ફરજિયાત લેવી પડે અને પ્રાઇવેટમાં જો આપણે આ રસી લેવા જઈએ તો એના 500 રૂપિયા છે। અહીંયા સરકાર તરફથી આપણને ફ્રીમાં આપે છે, છતાં એની કિંમત એની બોટલ ઉપર લખેલું છે 750 રૂપિયા, તો પણ એ અહીંયા સરકાર તરફથી ફ્રીમાં આપે છે। અને જે રસી જે છે એનું કામ એ છે કે ત્યાં એટલી ભીડ થતી હોય અને લોકોના શ્વાસ ચાલતા હોય, એની અંદર એ જે શ્વાસો છે એ આમાં ભટકાઈને એને અસર ના કરે અને કોઈ બીમારી ન ફેલાય એના માટે આ રસી લેવી ફરજિયાત છે। ખાસ કરીને આ દર વર્ષે આ પ્રોગ્રામ કરો છો? આ પ્રોગ્રામ દર વર્ષે અલગ અલગ હાજીઓ હોય છે અને અલગ અલગ માણસો હોય છે ને એના હિસાબે આ દરેક પ્રોગ્રામ જે છે એ અલગ અલગ જ આપણે હોય છે। આમાં સેન્ટ્રલ હજ કમિટી મુંબઈ તેમજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો રૂલ્સ પ્રમાણે જે લોકો હજ કમિટીમાં જતા હોય એને એક જ વખત હજની અંદર જવાનો ચાન્સ મળે છે, બીજી વાર આમાં ચાન્સ મળતો નથી। એટલે સરકારશ્રી તરફથી ત્યાં સાઉદીની અંદર પણ આપણી એમ્બેસી તરફથી પણ એટલું બધું સારું કામ ને પ્રશંસનીય એટલું બધું છે કે આપણા હાજીને, ઇન્ડિયાના હાજીને કોઈ પણ જાતની તકલીફ ન પડે એના માટે આપણે અહીંથી ડોક્ટરો જાય છે, પૂરા ઇન્ડિયામાંથી જાય છે અને ગુજરાતમાંથી પણ જાય છે અને એની ખૂબ સેવા આપે છે। અને ખરેખર આપણી ગવર્મેન્ટનું ત્યાંનું જે કામ છે એ બહુ ખરેખર સરાહનીય છે અને વખાણવાને પાત્ર છે, અભિનંદનને પાત્ર છે। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।